કેમ છો અમદાવાદીઓ? તો સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ ગુજ્જુમાં. તો આજે આપણે બનાવવાના છીએ છોલે. તો લેટ્સ સ્ટાર્ટ. કેમ છો અમદાવાદીઓ? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટ ઓફ ગુજ્જુમાં. તો આજે આપણે બનાવવાના છીએ છોલે વિથ રાઈસ. તો છોલે માટે સૌથી પહેલા મેં 3 પ્યુરી છે એ રેડી કરી લીધી છે. આ છે આપણી ડુંગળીની પ્યુરી, આ છે લસણ આદુ મરચાંની પ્યુરી અને આ છે ટોમેટો પ્યુરી. તો હવે આપણે બનાવીએ છોલે. લેટ્સ સ્ટાર્ટ. તો આપણે નાખી દઈશું એના અંદર કે 2 ચમચી જેટલું તેલ નાખીશું. તમારે ધાબા સ્ટાઈલ બનાવવા હોય છોલે તો બનાવવાના આ જ રીતે છે, પણ તેલ થોડું વધારે નાખાશે. 2 ચમચી તેલ નાખી દીધું છે. ત્યાં નાખીશ જીરું, પત્ર નાખીશું આપણે. પછી અંદર થોડું તજનું લાકડું નાખીશું. આપણે નાખી દઈશું ડુંગળીની જે પ્યુરી બનાવી હતી એ નાખી દઈશું. એ પછી લસણ આદુ મરચાંની અને પછી ટામેટાની છેલ્લે નાખવાની, કારણ કે ટામેટાની જલ્દી ચડી જાય છે. તો આ જે લસણ આદુ મરચાંની પ્યુરી છે એના ઉપર મેં થોડું નાખી દીધું છે મરી પાવડર, એ નાખી દઈશું અંદર. આપણી જે આ ગ્રેવી છે એ ચડી ગઈ છે એકદમ, તમે જોઈ શકો છો. હવે અંદર નાખી દઈશું ટોમેટોની પ્યુરી. સૌથી પહેલા હું નાખીશ અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર છે, 1 ચમચી મીઠું, આ થોડા ટેંગી જેવા હશે તો સારા લાગશે એટલે આપણે નાખીશું અડધી ચમચી આમચૂર પાવડર અને સ્પેશિયલી અડધી ચમચી કિચન કિંગ મસાલો. એના અંદર થોડું નાખી દઈશ અડધી વાટકી જેટલું પાણી. તમારે વધારે ગ્રેવી વાળા વધારે પણ પાણી નાખી શકો છો, એવું કઈ જ નથી હોતું આમાં. પછી હું આના અંદર નાખીશ જે મારા છોલે જે હતા એને જ મેં મેશઅપ કરી દીધા છે. આનાથી જે લગનમાં જે બધા બનાવે છે બહાર, આનાથી ગ્રેવી જાડી થઈ જાય છે. આ ચંક્સ છે એનાથી ગ્રેવી જાડી થઈ જાય છે એને મેશઅપ કરવાથી. તો આપણે નાખી દીધા છે. પછી આપણે નાખી દઈશું બોઇલ છોલે. મેં ટ્રાય કરી છે જો એકવાર મેશ કરીને નાખીને અંદર છોલે, તમારી ગ્રેવી ખૂબ જ ફાઇન બનશે, એકદમ ખૂબ જ. હવે આપણે આને થોડી વાર માટે કવર અપ કરીને કૂક થવા દઈશું. ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ બીજી કોઈ નવી રેસીપી સાથે. કીપ સ્ટે, કીપ સપોર્ટિંગ ઓન ટેસ્ટ ઓફ ગુજ્જુ. થેન્ક યુ.